નમસ્કાર, તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ. સમાચાર મળી રહ્યા છે ધરમપુરથી. ધરમપુર નગરપાલિકાના વિસ્તારમાં પાલિકા તંત્રના વીજ પોલ ઉપર જમીનથી આશરે 6 ફૂટ જેટલા જ નીચા જીવંત તાર સાથે જોડાયેલા ફ્યુઝ લટકતા જોવા મળી રહ્યા છે, જેને લઈને પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. ધરમપુર શહેરમાં રસ્તાની આજુબાજુ ઊભા કરાયેલા પાલિકાના વીજ પોલ ફક્ત ફ્યુઝ સાથે જોડાયેલા જીવંત વાયરના સહારે લટકી રહ્યા છે. ફ્યુઝ ઉડી જાય ત્યારે ફરીથી બાંધવા માટે સુગમતા પડે એ માટે આવો કિમિયો પાલિકા તંત્રએ શોધી કાઢ્યો હોય એવું લાગી રહ્યું છે. સરકારે થાંભલા ઉપર રિપેરિંગ કામ કરવા માટે લાખો રૂપિયાનું વીજ વાહન ઉપલબ્ધ કરાયેલ છે. તેનો ઉપયોગ કરીને લટકતા ફ્યુઝ વીજ પોલ ઉપર ઊંચાઈએ વ્યવસ્થિત રીતે ફિટ કરવા જોઈએ એ સ્વાભાવિક બાબત છે. જ્યારે પાલિકા તંત્રના ફ્યુઝ આશરે 6 ફૂટ જેટલા જ નીચા લટકી રહ્યા છે. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને જો કોઈ વ્યક્તિ ભૂલમાં થાંભલાનો સહારો લઈ હાથ ઊંચો કરી ઊભો રહે અને ફ્યુઝને હાથ અડી જાય તો કરંટ લાગવાની શક્યતા નકારી શકાય એમ નથી. વળી ચોમાસામાં ભારે પવન લઈને લટકતા ફ્યુઝ વાયરોથી છૂટા પડી જાય છે. એકાદ વાયર પણ છૂટો જઈ જાય તો જાનલેવા સાબિત થઈ શકે એમ છે. થાંભલા ઉપર ઊંચાઈએ ફ્યુઝને વ્યવસ્થિત ફિટ કરાવવામાં આવે એવી લોક માંગ પ્રવર્તી રહી છે. દમદાર ન્યૂઝના સંવાદદાતા સંદીપ પટેલ દ્વારા અહેવાલ.